રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આજે મેઘરાજા સવારથી સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવ્યા। ગિરનાર અને માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિતમાં 7 થી 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। આ દ્રશ્યો માણાવદરના છે, જ્યાં 8 ઇંચ વરસાદ પડતા શહેર પાણી થયું। રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાયા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો, જેના કારણે અનેક જગ્યાઓ પર પૂરની સ્થિતિના કારણે રસ્તા બંધ થઈ ગયા છે। જૂનાગઢના 15 ગામ સંપર્ક વિહોણા થયા છે, સાથે જૂનાગઢ પોરબંદર હાઈવે પર પણ પાણી ભરાયા હતા, જેના કારણે જૂનાગઢ પોરબંદર હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। માણાવદર તાલુકો પણ બેટમાં ફેરવાયો છે, જેમાં તાલુકાનું મરમઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામ તરફ જતા રસ્તાઓ ઉપર 3 થી 4 ફૂટ સુધી પાણી વહી રહ્યા છે। આસપાસના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। माणावदर तालुकानो जे मरमठ गाम છે ત્યાં પહોંચી છે। મરમઠ ગામ જે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે બેટમાં ફેરવાયું છે મરમઠ ગામ, જે અહીંના લોકો જે આપણી સાથે જોડાયા છે। શું કહેશો, આજે આ મરમઠ ગામ બેટમાં ફેરવાયું છે? રાત્રે ભયંકર વરસાદ પડવાથી ભોર પાણી આવતા મરમઠ ગામની જમીનમાં કાલે જ હજી વાવણી થઈ હતી। ખેડૂતે કાલે વાવણી કરીને આજે ભયંકર પૂર આવતા જે વાવ્યું તે હવે ઉગવાની શક્યતા ઓછી છે, એટલે એના માટે સરકાર કંઈક ધ્યાન આપે, કેમ કે કાલે વાવણી થઈ હજી કોરામાં વાવ્યું ખેડૂત, આજે પુષ્કળ વરસાદ માત્રામાં થયો અને પાછું ઉપરથી ભયંકર પૂર આવતા ટોટલી ખેતરો ચલી ગયા છે। માંગરોળમાં વરસાદને કારણે લાગડી નદીમાં નવા નીરની આવક થઈ છે। માળિયાહાટીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નાના મોટા વોંકળામાં પણ પાણીની આવક થઈ હતી। નદી નાળા છલકાતા તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ તરફ જૂનાગઢમાં અને ગઢ ગિરનારની તળેટીમાં પણ ભારે વરસાદ પડ્યો છે। ગિરનારમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા જંગલમાંથી નીકળતા વાયા વોકળા ખીલી ઉઠ્યા હતા, તો પર્વત પર ભારે વરસાદથી દામોદર કુંડ ઓવરફ્લો થયો, જેના કારણે જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા। જિલ્લામાં સારા વરસાદને કારણે બાંટવા ગામ પાસે આવેલો ખારા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા 6 દરવાજા 0.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેથી તંત્ર દ્વારા નદી કાંઠાના ભલગામ, કોડવાવ, સમેગા અને એકલેરા સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। આ તરફ જીવાદોરી સમાન ઓઝત વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે। ડેમમાં 1359 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી તંત્ર દ્વારા વંથલી તાલુકાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા। જેતપુર પંથકમાં પણ આજે અનરાધાર મહેર વરસી છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે લાઠ ગામના છે, જે સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદને પગલે ગામને જોડતો રસ્તો કમર સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, તો સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું। ગામ સંપર્ક વિહોણું બનતા જ સામાકાંઠે ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે એસડીઆરએફની મદદ લેવામાં આવી હતી। 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે। ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, તેમજ અમારા લાઠ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે, જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ 30 થી 40 જેટલા લાઠ ગામે રોકાયેલા છે, તેમજ એસટી બસ પણ રોકાયેલી છે, અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે। એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે। આ તરફ રાજકોટના ધોરાજીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ઉપલેટાના છત્રાસ ગામમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને માણાવદર અને વંથલીને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા।
પુલ પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા હતા. ધોરાજીમાં ધોધમાર વરસાદને કારણે પાટણ વાવના ઓસમ ડુંગર ઉપરથી ધોધ વહેતો થયો હતો, જેના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. તો વરસાદી મહેરના કારણે ડુંગર પર જાણે પ્રકૃતિ ખીલી ઉઠી છે. રાજકોટના ઉપલેટા પંથકમાં રવિવાર બાદ સોમવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઉપલેટા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે 6 વાગ્યાથી વરસાદી માહોલને લઈને મજેઠી ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. મજેઠી ગામે કોઝવે પરથી પાણી ફરી વળતા અનેક ગ્રામજનો પાણીના પ્રવાહને જોવા પહોંચ્યા. તો બીજી બાજુ સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના લીધે નાની પરબડી ગામની નદીમાં પૂર આવ્યું. આશરે 3 ઇંચ જેટલા વરસાદથી ફુલઝર નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. પોરબંદર જિલ્લામાં વરસાદી મહેર જામી છે. ભારે વરસાદને કારણે જિલ્લાનો ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને પગલે જામરા ગામ પાસેનો લો લેવલ પાણીમાં ગરકાવ થયો હતો, જેથી કુતિયાણા તરફ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. આ સાથે જ જામરા ગામના ખેતરોમાં પણ નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. આ દરિયાની જેમ પાણી ભરાયેલા દ્રશ્યો પોરબંદરના ચૌટા ગામના છે. ભારે વરસાદને પગલે ગામ જળમગ્ન થયું છે. તો રસ્તા પરથી પણ પૂરની જેમ પાણી વહી રહ્યા છે, જેના કારણે સરાડિયાથી જૂનાગઢ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેથી વાહન ચાલકો અટવાઈ ગયા હતા. બીજી તરફ ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરો અડધે સુધી ડૂબી ગયા હતા. દ્વારકા જિલ્લામાં પણ ઇન્દ્રદેવની મહેર વરસી. દ્વારકા શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા. તો દ્વારકાધીશના મંદિરના પગથિયા પરથી પણ વરસાદી પાણી વહેતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ ભારે વરસાદ વચ્ચે ગોમતી ઘાટમાં કેટલાક સહેલાણીઓ નહાવાની મજા માણતા દ્રશ્યો પણ સામે આવ્યા. જિલ્લાના કલ્યાણપુર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. લાંભા બંદર ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. બસ સ્ટેન્ડ, ચોક, મેઇન બજાર અને હર્ષદ રોડ પર પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુરના રસ્તાઓ તો જાણે નદીમાં જ પરિવર્તિત થઈ ગયા હોય તેવું જોવા મળ્યું, કારણ કે નદીની જેમ રસ્તાઓ પરથી પાણી વહેતા જોવા મળ્યા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો છે. ખેતરો પાણીથી તરબોળ જોવા મળ્યા. જિલ્લામાં વરસાદની વાત કરીએ તો ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. બારાડી પંથકની વેદમતી નદી 2 કાંઠે વહેતી થઈ છે. તો ભાળથર, દાત્રાણા, કુબેર વિસ્તોત્રી, ધરમપુરમ વિસ્તારની નદીઓમાં પણ પૂર આવ્યું છે. જો કે પહેલા જ વરસાદમાં પૂર આવતા ધરતીપુત્રોમાં ખુશી પણ જોવા મળી. આ દ્રશ્યો કોઈ નદીના નથી, પરંતુ જામખંભાળિયા શહેરના છે, જ્યાં શહેરમાં આવેલી મધુરમ સોસાયટીના રસ્તા પરથી નદીની જેમ પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ યોગેશ્વર નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ સિવાય શહેરના નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ અને સોની બજાર વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને થોડીક અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. ડેમ ઓવરફ્લો થયાનો અદ્ભુત નજારો જામજોધપુરના સોરઠી ડેમનો છે. સમગ્ર તાલુકામાં સાર્વત્રિક સારો વરસાદ પડવાથી સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં જ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગામડાના રસ્તાઓ પર પણ નદી જેવો માહોલ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. કાલાવડમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જામજોધપુર અને લાલપુરમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે.
જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે. આ દ્રશ્યો કાલાવડની સ્થાનિક નદીના છે, જેમાં પૂર આવતા સ્થાનિક લોકો પૂરના વધામણા માટે ઉમટ્યા હતા. સમગ્ર પંથકમાં સારા વરસાદથી નદીઓમાં પૂર આવ્યા છે, જેથી ધરતીપુત્રોમાં ખુશી પણ જોવા મળી. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા. જિલ્લાના પાટડીમાં 2 ઇંચ વરસાદથી રણમાં જવાનો રસ્તો બંધ થયો છે. ધાંગધ્રામાં 1 ઇંચ વરસાદથી મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. આમ આજે સૌરાષ્ટ્રમાં મેઘોએ મુશળધાર બેટિંગ કરી, જેના કારણે અનેક જળાશયોમાં નવા નીરનું આગમન થયું છે. તો આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.